છો, હું તમામ સ્ટુડન્ટના મા બાપને અભિનંદન આપીશ. તમે તમારા બાળકને જે રીતે અહીંયા મૂક્યા હતા, સલામત રીતે એ ડોક્ટર બની અને તમારી સાથે આવે છે. આવ્યા ત્યારે એક પ્રકારનો ડર પણ હશે, એ પેરેન્ટ્સને પણ ડર હશે, સ્ટુડન્ટને પણ આવું હશે, પાસ થશું કે કેમ, આવું થશે કે કેમ, સફળતા મળશે કે કેમ. પરંતુ આજે આખરે સક્સેસ એટલે એક નવો શ્વાસ, એક નવી દુનિયાની અંદર, એક ખુલ્લા આકાશની અંદર નવો શ્વાસ લેવાનું કામ એ આજે સ્ટુડન્ટની સાથે સાથે મા બાપને પણ સંતોષ થશે. તમને બધાને હૃદયથી અભિનંદન. મારી એક સલાહ આપવાની બાબત હતી, એમાં તમે પ્રતિજ્ઞા લઈ લીધી છે, એટલે મારે કંઈ સલાહ નવી આપવી નથી. તમે પોતે સ્વયંભૂ પ્રતિજ્ઞા જે કરી છે એ પ્રતિજ્ઞા જ મને લાગે છે કે આ ઇન્સ્ટિટ્યૂટની સલાહ છે. તમારી જે પ્રતિજ્ઞા છે એને પાર કરવા માટે ઈશ્વર તમને શક્તિ આપે, પ્રકૃતિ તમને એની અંદર વધારે બળ આપે, એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ. અમારા આશીર્વાદ તો એક બાળકોને મા બાપના હોય એવા જ આશીર્વાદ તમારા બધા માટે રહેશે. હું જ્યારે પણ આવતો ત્યારે મને એવું લાગે કે અમારા દીકરા દીકરીઓ છે આ બધા, અને અહીંયા ભણતા હોય, અભ્યાસ કરતા હોય, ત્યારે કંઈ પણ નાનો મોટો ઇસ્યુ આવ્યો હોય ત્યારે એવું લાગે મનમાં કંઈ છોકરાઓને તકલીફ ના પડવી પડે. હો જોજો હોય, એના ફૂડનું તો ધ્યાન રાખો છો ને. આવ્યા ત્યારે નાના નાના ટેણીએ દેખાતા હતા, એટલે હું એમને કહેતો કે દૂધ એટલું પીવડાવવું જોઈએ એમને કે થોડા હેલ્ધી દેખાય, કે એવું ના થાય કે અહીંથી બહાર નીકળે ત્યારે કુપોષિત છે ટેન્શનના કારણે, તેવું ન થવું જોઈએ. તો આજે તમને બધાને જોઈને એવું લાગે છે તમે બધા હેલ્ધી પણ છો, મનથી પણ હેલ્ધી છો, શરીરથી પણ હેલ્ધી છો, અને હવે ચિત્તથી પણ હેલ્ધી થવા માટેનો સંકલ્પ તમે બધાએ કેળવ્યો છે.